હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યુવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ધાતુઓ માટે ખાસ સ્પેશિયલ લેક્ચર કહી શકાય. કેમ? શા માટે હું બોલું છું? કેમ કે આજના લેક્ચરમાં હું તમને બધી જ વસ્તુ સમજાવીશ કે જે પ્રાથમિક પ્રોસેસના ભાગ સ્વરૂપે તમને ધાતુ મળે છે. અત્યાર સુધી તમે ધાતુ વિશેને જ્ઞાન મેળવ્યું, પરંતુ આજના લેક્ચરમાં હું તમને એ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું કે ધાતુઓ કયા સ્વરૂપમાં મળે છે અને એ પ્રોસેસ વાઇઝ ક્યારે તમને શુદ્ધ થઈને મળે છે. ધાતુ તમને પ્યોર ફોર્મમાં શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય તેવું શક્ય નથી. તમને તેના મિશ્રિત સ્વરૂપમાં બને છે અને એ જે મિશ્રિત સ્વરૂપ છે તે મિશ્રિત સ્વરૂપ કયું છે, તેને શું કહેવામાં આવે છે, તે કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને કઈ રીતે આપણા સુધી તે શુદ્ધ ધાતુ બનવાની પ્રોસેસ છે તેના વિશે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. એટલા માટે આજનું હેડિંગ રહેશે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓની પ્રાપ્તિ સમજવાની સાથે હું અમુક શબ્દને પહેલાં તમને હું સમજાવવાની ટ્રાય કરીશ, ત્યારબાદ હું તેના પર આગળ વિચારણા કરીશ. હું અત્યારે તમને સમજાવવા જઈ રહ્યો છું અમુક શબ્દો એટલા માટે અલગથી કેમ કે એ શબ્દ સમજવા ખૂબ જ અગત્યના છે. ચાલો, હું તમને સમજાવવા જઈ રહ્યો છું, તેને ખાસ કાળજીપૂર્વક સમજજો. નંબર 1, પહેલો શબ્દ છે ખનિજ. પહેલો શબ્દ છે ખનિજ. ખનિજ કોને કહેવાય? ખાસ કાળજીપૂર્વક સાંભળજો કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂ સ્તરમાંથી અથવા તો ઉપરના પોપડામાંથી કુદરતી રીતે મળે તેને ખનિજ કહેવાય છે. ક્યાંથી મળે? પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી અથવા તો ઉપરના પોપડામાંથી. પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, અને એ પણ કુદરતી રીતે. જો કોઈ કુદરતી રીતે મળે છે તો તેને આપણે ખનિજ શબ્દથી ઓળખીએ છીએ. ક્લિયર? બીજો શબ્દ કાચી ધાતુ. બીજો શબ્દ કયો છે? કાચી ધાતુ. એવું કંઈ નથી કે કાચી ધાતુ ને પાકી ધાતુ, એવું કંઈ નથી. કાચી ધાતુ એટલે શું? હવે પછી નવા નવા સવાલના જવાબ તરીકે આવતા હોય. હા, આવું પણ લખે, જેને ન આવડે કાંઈક તો લખવું ને સર, એટલા માટે લખી દે કે જે પાકી નથી તેને કાચી ધાતુ કહેવાય. આ શાકભાજી થોડુંક છે કે કાચી ને પાકી ધાતુ હોય? ના, એવું નથી. સમજો, કાચી ધાતુ એટલે શું? જે ખનિજમાં, શબ્દ બોલું છું ખનિજમાં, ખનિજ એટલે પૃથ્વીના પોપડામાંથી જે મળી તે. હવે જે ખનિજમાં સારી માત્રામાં અથવા એમ કહી શકાય સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તેને સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય તેવી ખનિજને કાચી ધાતુ કહેવાય. ડેફિનેશન તમારી સાપેક્ષ રજૂ કરું. આ છે ડેફિનેશન. ફરી એકવાર, ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુઓ હોય. નિશ્ચિત ધાતુ મતલબ કોઈ ચોક્કસ ધાતુમય ભાગ હશે. જેમ કે કોપર હોય તો કોઈ ખનિજનો ભાગ મને મળ્યો તો એ ખનિજનો ટુકડો 5 કિલોગ્રામનો છે. એક્ઝામ્પલ તરીકે બોલું છું, 5 કિલોગ્રામનો છે તો તેમાં મોટા ભાગનું કોપર હોવું જોઈએ, તો તેને કોપરની કાચી ધાતુ કહેવાય. સમજાયું? તો એવા સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા હું તમને કહી શકું છું. તો તેને કાચી ધાતુ કેવી છે? તો તેમાં વધુ માત્રામાં, તે ખનિજમાં વધુ માત્રામાં તે ધાતુમય ભાગ હોવો જોઈએ કે જેને સરળતાથી હું નિષ્કર્ષણથી અલગ કરી શકું. નિષ્કર્ષણ કરવું એટલે ધાતુમય ભાગને તેના મૂળ ખનિજથી અલગ સ્વરૂપમાં મેળવવાની પ્રક્રિયા. ક્લિયર? સમજાયું? ચાલો, તો આ જે ભાગ તૈયાર થાય છે તેને આપણે કહીએ છીએ કાચી ધાતુ. એવી ખનિજ કે જેમાં ધાતુનું પ્રમાણ વધુ છે. કાચી ધાતુ જે છે ને, તો તેને બીજા શબ્દ દ્વારા પણ આપણે ઓળખીએ છીએ. તો એ બીજો શબ્દ કયો છે? એ બીજો છે અયસ્ક. ઇંગ્લિશ વર્ઝન જ્યારે જોવા જઈએ ને તો એને ઓર્ક કહેવાય. આ અયસ્ક શબ્દ છે ને તેને કહેવાય જ કાચી ધાતુ. એટલે કે બીજું કંઈ નવું નથી, પરંતુ સમજો કે અયસ્ક એટલે જ કાચી ધાતુ. ઓકે, તમને કોઈ શબ્દ ફરી એકવાર કોઈ કહેશે કે અયસ્ક શું છે તો કન્ફ્યુઝ ન થતા. અયસ્ક એટલે કાચી ધાતુ જ છે. ચાલો, ત્રીજો અને અગત્યનો શબ્દ એટલે ગેંગ. આ કોઈ મિયાભાઈની ગેંગ નથી, એટલે એવું કંઈ વિચારવું નહીં. સર તમે જ વિચારો છો ને તમે જ બોલો છો, અમે તો સાંભળી છે પણ તમે ન વિચારતા. ચાલો, ગેંગ. ગેંગ શું છે?
ખાસ કાળજીપૂર્વક આને પણ લેવાનું છે આપણે. હવે ગેંગ શું છે? તો એના માટે કહી શકાય કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, ક્યારે પણ નથી હોતું. સમજો, કેમ કે તેની સાથે માટી, રેતી અથવા તો એવા પણ પદાર્થો સાથે જેને આપણે અનિશ્ચનીય પદાર્થો, જે આપણે ધાર્યા ન હોય તેવા પદાર્થો પણ અશુદ્ધિના સ્વરૂપમાં રહેલા છે. તો જે અશુદ્ધિના સ્વરૂપમાં રેતી, માટી અથવા અનિશ્ચનીય પદાર્થો જે રહેલા છે તેને જ કહેવામાં આવે છે અશુદ્ધિ. જે તૈયાર થઈ છે તેને જ કહીએ છીએ ગેંગ. ક્લિયર? તો તેની ડેફિનેશન રહેશે કંઈક આ રીતે. ફરી એકવાર, પૃથ્વીના પોપડામાંથી મળી આવતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. ક્લિયર? તો એ વસ્તુ ક્લિયર રાખવું કે ક્યારે પણ તે એકલું હશે નહીં. કેમ કે તેની સાથે વધુ માત્રામાં માટી, રેતી અથવા તો અનિચ્છનીય પદાર્થો પણ રહેલા છે. અને આ અશુદ્ધિ સ્વરૂપે રહેલા જે પણ પદાર્થો છે તેને જ કહીએ છીએ આપણે ગેંગ. શું કહીએ છીએ? ગેંગ. ક્લિયર? તો આ 3 શબ્દને ખાસ કાળજીપૂર્વક સમજવાના છે. પૃથ્વીમાંથી કોઈ ભાગ મળ્યો તેને આપણે ખનિજ કીધી. હવે એ ખનિજ કે જેમાં વધુ માત્રામાં કાચી ધાતુ છે, વધુ માત્રામાં ધાતુ છે, તો એને આપણે કાચી ધાતુ કહીએ. કાચી ધાતુ જે પણ મળે છે તો તેની સાથે અશુદ્ધિના ભાગ સ્વરૂપે ગેંગ રહેલું છે. ક્લિયર? ફરી એકવાર હું પુનરાવર્તન કરું છું મારા વિધાનોનું. પૃથ્વીના પોપડામાંથી મને એક ભાગ મળ્યો કે જેને આપણે ખનિજ કીધી. એક ખનિજ કે જેમાં વધુ માત્રામાં ધાતુ રહેલી છે તો તેને કાચી ધાતુ કહેવાય છે. કાચી ધાતુ સાથે અનિચ્છનીય પદાર્થો, રેતી, માટી જેવી અશુદ્ધિઓ સ્વરૂપ પણ છે તો તેને મારે ગેંગ કહેવાનું છે. ક્લિયર? સમજાયું? તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને અહીંયા ધાતુઓ મને મળે છે તો તે ખનિજ સ્વરૂપમાં મળે છે અને એ ખનિજમાંથી મને કાચી ધાતુ મળે છે, અથવા એમ કહી શકાય કે અયસ્ક મળે છે. અને એ અયસ્કમાંથી મારે નિષ્કર્ષણ કરવાનું હોય છે, સંકેન્દ્રીકરણ કરવાનું હોય છે અને શુદ્ધ ધાતુ મારે મેળવવાની વાત કરવાની હોય છે. તો જ્યારે પણ તમે શુદ્ધ ધાતુઓનું વર્ગીકરણ કરવા જતા હોવ છો તો સામાન્ય રીતે તેની સક્રિયતાને આધારે, કેને આધારે વિદ્યાર્થી મિત્રો? તેની સક્રિયતાને આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઊંચી અને નીચી, ઓકે માય મિસ્ટેક, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. સક્રિયતા શ્રેણી તો તમે જોઈને લાસ્ટ લેક્ચરોમાં આપણે સક્રિયતા શ્રેણી પણ સમજી ચૂક્યા છીએ. તો આ એ જ સક્રિયતા શ્રેણીમાં ઉપરનું સ્થાન, નીચેનું સ્થાન અને મધ્યના સ્થાનની જ વાત કરે છે. ક્લિયર? તો સક્રિયતા શ્રેણીમાં કઈ રીતે હતું એ વસ્તુ તમને ફરી એકવાર બતાવી દઉં. અમુક તત્વોને ધ્યાનમાં લઈને પોટેશિયમ સૌથી ઉપર હતું, ત્યારબાદ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ ઉપર તરફ હતા. ત્યારબાદ ઝેડએનવાળા જે પણ હતા તે મધ્યમાં હતા, ઝેડએન, એફી, પીબી, સીયુ. ઓકે, અને લાસ્ટમાં કોણ આવતું હતું? એજી, એયુ. ઓકે, તો આ સક્રિયતા શ્રેણી છે. ઉપરની સક્રિયતા વધુ છે, નીચેની સક્રિયતા ઘટી જાય છે, એટલે અલગ અલગ સ્તરમાં આપણે વેચ્યા છે. તો અહીંયા અલગ અલગ સ્તર કઈ રીતે પાડ્યા છે? તો આ 5 ધાતુઓનો જે પણ સ્લોટ છે તે વધુ સક્રિય છે અને વધુ વિદ્યુત વિભાજ્ય છે. ક્લિયર? પછીની આ 4 ધાતુનો જે પણ ભાગ છે તે સામાન્ય મધ્યમ સક્રિય છે અને કાર્બનના ઉપયોગ દ્વારા તેનું રિડક્શન મેળવી શકાય છે. બોલું છું, સાંભળજો, કેમ કે અહીંયા અગત્યનું છે. વિદ્યુત વિભાજન બોલ્યો અહીંયા વિદ્યુત વિભાજનથી આ બધી ધાતુઓને મેળવવામાં આવે છે. આ કાર્બનનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા બધા જાણો છો. આ રીતે મેળવવામાં આવે છે. અને જ્યારે આ નીચેની ધાતુઓ જે છે તે ખૂબ જ નીચી સક્રિયતા ધરાવે છે તો ઓછી સક્રિય ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ અને મુક્ત અવસ્થામાં જ મળે છે. હવે કોઈ સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે નહીં. કેમ? તો કે તેની સક્રિયતા કેવી છે? ખૂબ જ નીચી છે. એટલે વાતાવરણમાંથી, પર્યાવરણમાંથી અથવા તો પૃથ્વીના પોપડામાંથી જ્યારે મળે છે તો ત્યારે તે શુદ્ધ સ્વરૂપમાં એયુ અથવા એચજીના સ્વરૂપમાં જ મળે છે. એમાં કોઈ પ્રકારની અવસ્થા સાથે મિક્સ થયેલી નથી, એટલે તે મુક્ત અવસ્થામાં જ મળે છે. મુક્ત અવસ્થા. ઓકે,
સમજાયું? તો સમજીએ ફરી એકવાર. નીચી ધાતુ તરીકેનો સમાવેશ મેં તમને આપ્યો છે. તે ધાતુઓ એટલે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, કે જે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે કુદરતમાં કોઈ પણ સ્વરૂપમાં તે રૂપાંતર પામી જશે, કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરી જશે, ઓક્સાઇડ બની જાય, સલ્ફાઇડ બની જાય. સમજાયું? તો એ સક્રિયતાથી બીજા સાથે પ્રક્રિયા કરવા માટે તત્પર હોય. હવે જો વાતાવરણમાં ઓક્સિજન હોય તો વાતાવરણમાં ખુલ્લી મૂકો તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે. જો નાઇટ્રોજન વાતાવરણમાં વધુ માત્રામાં હોય એવા વાતાવરણમાં તમે મૂકી છે તો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી લેશે. ધેટ મીન્સ કે તે વાતાવરણમાં અથવા તો જેના સંપર્કમાં આવે, આ એવી ધાતુઓ છે કે જેના સંપર્કમાં આવે તેની સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. એટલી બધી સક્રિય ધાતુઓ આ છે. ક્લિયર? એટલા માટે આપણે વાત કરી. તેના માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ યુઝ કરીશું. ચાલો આગળ વધીએ, પછી આપણે તેના પર ચર્ચા કરીશું. આગળ વધીએ એટલે આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, જેની અંદર આપણે Zn, Fb, Fe, Pb, Cu આવી ધાતુઓનો સમાવેશ થાય છે. આ ધાતુઓ સામાન્ય રીતે ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાં પૃથ્વીના પોપડામાંથી મળવાની છે. એક્ઝામ્પલ તરીકે બોલું તો જેમ ઝીંકની વાત કરું તો ZnO હોઈ શકે, ZnS હોઈ શકે, અથવા તો ZnCO3 હોઈ શકે. કાર્બોનેટ CO3, સલ્ફાઇડ S, ઓક્સાઇડ O. ફક્ત Zn માટે બતાવ્યું. આવી રીતે તમે ચારે ચારની વિચારણા કરી શકો છો. ક્લિયર? ફરી એકવાર, આ મુક્ત સ્વરૂપમાં મળતા નથી. બધા જ ફોર્મ પોસિબલ છે અહીંયા, અને કુલ 3 ફોર્મ મેં તમને બતાવ્યા કે જેને આધારે તમે સરળતાથી વિચારણા કરી શકો છો કે તે કઈ રીતે મળી શકે છે. જો તમે લાસ્ટના વર્ઝનની વાત કરતા હો તો તમે ક્લિયર શબ્દમાં વાત કરી ચૂક્યો છું કે તે મુક્ત અવસ્થામાં મળવાની છે, મુક્ત સ્વરૂપમાં મળવાની છે. અહીંયા મુક્ત સ્વરૂપ મળતું નથી, અહીંયા મુક્ત સ્વરૂપ મળે છે. ક્લિયર? નીચી સક્રિયતા છે એટલા માટે સોનું અને ચાંદી જેમાં સમાવેશ પામે છે. પરંતુ ખાસ યાદ રાખજો કે સામાન્ય રીતે તેમના ચાંદી અને કોપર, બોલું છું કોપર, સામાન્ય રીતે ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. ચાંદી અને કોપર ખાસ અલગ અલગ ધાતુઓને ધ્યાનમાં લઈને હાઇલાઇટ કરીને વાત કરું છું. ચાંદીની પણ વાત કરું છું અને કોપરની પણ વાત કરું છું. કયા સ્વરૂપમાં તમને જોવા મળે છે આ બંને સ્વરૂપ? કયા સ્વરૂપમાં? તો કે સલ્ફાઇડ અને સાથે સાથે બોલું છું ઓક્સાઇડ. એટલે સમજો તો આ નીચી સક્રિયતામાં જે પણ સ્વરૂપ છે એ સામાન્ય કોઈ વખત સલ્ફાઇડ અયસ્ક પણ હશે, સલ્ફાઇડ અયસ્ક પણ હશે. એટલા જ માટે આપણે નીચેના જે તબક્કાઓ છે હું ચર્ચામાં અત્યારે લેતો નથી, પરંતુ ફરી એકવાર હું આના પર નજર ફેરવવા કહીશ. પહેલાં આ વસ્તુ ક્લિયર કરીએ એન્ડ ધેન તેના પર હું આગળ વધીશ. ઘણી ધાતુઓના અયસ્ક ઓક્સાઇડ ફોર્મમાં જ મળી આવે, અને તેનું કારણ છે કે ત્યાં ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હોય તે ધાતુની તે વધુ હોય, અને સ્વાભાવિક છે કે પૃથ્વીના મોટાભાગના ધાતુઓ ઓક્સાઇડ ફોર્મમાં આવી શકતા હોઈ શકે છે, અથવા તો આવી શકે એની પ્રોબેબિલિટી વધુ હોય છે. હવે સમજો તો આખો જ ચાર્ટ જે છે ને તેને હું ધાતુના સંકેન્દ્રીકરણ અથવા તો શુદ્ધિકરણના ભાગ સ્વરૂપે સમજાવું. ખાસ કાળજીપૂર્વક હવે સમજતા જજો. જે વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું તેને પણ, અને જે રીતે હું સમજાવું છું તે પણ. હવે સામાન્ય રીતે તમે અયસ્ક જે પણ હતી, કાચી ધાતુ જે પણ હતી તેનું સંકેન્દ્રણ કર્યું અને કુલ તમે 3 તેની સક્રિયતાને ભાગ પાડ્યા: ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા. જ્યારે પણ તમે વાત કરો છો કે ઊંચી સક્રિયતા છે તો તેને મારે વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ યુઝ કરવી પડશે. જો વિદ્યુત વિભાજન પદ્ધતિ યુઝ કરશો એટલે સરળતાથી તે શુદ્ધ સ્વરૂપ મળી જશે. ક્લિયર? સિમ્પલ પ્રોસેસ હતી. પરંતુ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તેમાં મારે 2 સ્ટેપમાંથી પસાર થવું પડશે. કાં તો તે કાર્બન પ્રકારની અયસ્ક હશે, કાં તો તે સલ્ફાઇડ પ્રકારની અયસ્ક હશે. સમજો અત્યારે કઈ 2 લીધી? કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ. જો કાર્બોનેટ છે તો તેનું કેલ્સિનેશન થાય, અને જો સલ્ફાઇડ યુક્ત હોય તો તેનું ભુંજન થાય. આ પ્રોસેસના નામ છે, ભુંજન અને કેલ્સિનેશન. શું છે આપણે નેક્સ્ટ
ટોપિક સાથે સમજવાના જ છે. તો કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા દ્વારા તે અનુવર્તી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. ક્લિયર? જો ઓક્સાઇડ ફોર્મમાં મળતું હોય તો ડાયરેક્ટ કોઈ ચિંતા નથી, ડાયરેક્ટ આ સ્ટેપ તમારું તૈયાર થયું. પરંતુ જો તે કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે તો તે કાર્બોનેટમાં હોય તો કેલ્સિનેશન કરવાનું અને તેનું ઓક્સાઇડ ફોર્મ મેળવવાનું, અને જો સલ્ફાઇડ અયસ્ક છે તો તેનું ભુંજન કરવાનું અને એનું ઓક્સાઇડ ફોર્મ મેળવવાનું. ભુંજન કરશો તો પણ તેનું ઓક્સાઇડ ફોર્મ મળશે, કેલ્સિનેશન કરશો તો પણ તેનું ઓક્સાઇડ ફોર્મ મળશે. પણ કાર્બોનેટ હોય તો જ કેલ્સિનેશન થાય, સલ્ફાઇડ હોય તો ભુંજન થાય. ક્લિયર? સમજાયું? ચા હવે તમારી સાપેક્ષ ઓક્સાઇડ ફોર્મ હાજર છે. કયું ફોર્મ હાજર છે? ઓક્સાઇડ ફોર્મ હાજર છે. ઓક્સાઇડ ફોર્મ હાજર હોય એટલે તેનું રિડક્શન દ્વારા સ્વાભાવિક છે કે તે અશુદ્ધિઓ દૂર કરવાની અને ધાતુઓ શુદ્ધ સ્વરૂપમાં મેળવી લેવાની. ક્લિયર? તો સ્વાભાવિક છે કે જે પણ વાત અહીંયા આપણે કરી કે કાર્બનનો ઉપયોગ કરીને રિડક્શન કરીશું તો બસ એ જ ક્રિયા છે અહીંયા, અને સરળતાથી રિડક્શન થશે અને તેમાં સરળતાથી ધાતુનું શુદ્ધિકરણની પ્રોસેસ આગળ તરફ વધે. અને સરળતાથી ધાતુના શુદ્ધિકરણથી આપણે સરળતાથી બોલું છું, એટલા માટે બોલું છું કેમ કે અલગ અલગ પ્રોસેસો છે એના માટે, એટલે કોઈ ચિંતા રહેતી નથી. એટ ધ લાસ્ટ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે જે સામાન્ય રીતે સલ્ફાઇડ રીતે પણ પોસિબલ છે. તો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય એટલે સિમ્પલ પ્રોસેસ છે કે તેનું ભુંજન થાય, ભુંજનમાંથી ઓક્સાઇડ ફોર્મ મળે ને એ રીતે ધાતુ મળશે અને ધાતુનું શુદ્ધિકરણ કરી નાખીશ. એટલે છેલ્લો તબક્કો ફરી એકવાર શુદ્ધિકરણનો જ આવશે. ધાતુ મળે પછી તેનું શુદ્ધિકરણ થાય કે જેમાં તેની મેક્સિમમ શુદ્ધતા સ્વરૂપની કોઈ ધાતુમય ભાગ તૈયાર થતો હોય છે. ક્લિયર? સમજાયો? ઓકે, ડન. ચા વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 ભાગને તેની પ્રોસેસને ધ્યાનમાં લઈને સમજવાના છે ક્રમ અનુસાર. તો હું આજના લેક્ચરમાં ફક્ત ને ફક્ત આજના લેક્ચરમાં એક જ ભાગ પસંદ કરું છું, એ છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યમ અને ઊંચી સક્રિયતાની વાત કરીશું. આજે ફક્ત વાત કરું છું નીચી સક્રિયતાને ધ્યાનમાં લઈ, કે જેને કારણે તમે પણ કંટાળો નહીં અને સ્વાભાવિક છે કે આપણો એક ભાગ પણ પૂર્ણ થતો થાય. ક્લિયર? ચા તો હું નેક્સ્ટ આગળ તરફ વધું છું, ખાસ કાળજીપૂર્વક, કે જેની અંદર હું ચર્ચા કરવા જઈ રહ્યો છું નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ક્લિયર? નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરવા જઈ રહ્યા છે. સક્રિયતા શ્રેણીમાં તેનું સ્થાન ક્યાં છે? નીચું છે. ક્લિયર? હવે જે વસ્તુ હું બોલું છું, સમજાવું છું, તેને ખાસ કાળજીપૂર્વક સમજતા જજો. ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવા હોય તો AG અને AUને પણ તમે યાદ રાખી શકો છો. આના સિવાયના પણ છે, પણ અમુક ધાતુ તત્વો જ આપણે અત્યારે સાપેક્ષ લખ્યા છે તો એને જ વારંવાર વાગોળીએ છીએ. ક્લિયર? આપણે એ બધી વસ્તુ જાણીએ છીએ. જેમાં વાત કરવા જાવ પહેલા મુદ્દા તરફ, તો એમ કહી શકાય કે નીચે જ્યારે સક્રિયતા શ્રેણી જ્યારે લખીએ છીએ તો નીચે એવી તત્વો લખીએ છીએ કે જે સામાન્ય રીતે નિષ્ક્રિય છે. એટલા માટે પહેલો મુદ્દો તેમ જ લખી દઈશ કે તે ખૂબ જ નિષ્ક્રિય ધાતુઓ છે. કેવા છે? ખૂબ જ નિષ્ક્રિય ધાતુઓ છે. સામાન્ય રીતે આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરશો ને, શું કરશો? ગરમ કરશો ને તો પણ તેનું રિડક્શન થઈને ધાતુ છૂટી પડી જાય છે. એટલે ફક્ત ને ફક્ત ઓક્સાઇડને ગરમ કરતા તેનું શું થશે? રિડક્શન થશે. રિડક્શન એ ટૂંકમાં આવી રીતે લખું છું, રિડક્શન થઈ ધાતુ છૂટી પડી જાય. ક્લિયર? સમજાયું? ફરી એકવાર મારા મુદ્દાને સમજો, કેમ કે આ મુદ્દો એટલા માટે ફરી એકવાર ચર્ચાના ભાગ સ્વરૂપે દર્શાવું છું કેમ કે જ્યારે પણ કોઈ ઓક્સાઇડ ફોર્મ હોય અને તેમાંથી મારે ધાતુ સ્વરૂપ મેળવવું છે તો સ્વાભાવિક છે કે તેની પ્રોસેસ રિડક્શનની કરવી પડે, અને એ રિડક્શન કે જેમાં તમે સરળતાથી ધાતુનું સ્વરૂપ મેળવો છો. તો બસ અહીંયા નીચી સક્રિયતા છે, તો નીચી સક્રિયતામાં ફક્ત ને ફક્ત તમે તેને ગરમ કરશો તો પણ તેનું ઓક્સાઇડ ગરમ થવાની સાથે જ રિડક્શન થઈને ધાતુનું સ્વરૂપ તમને આપી દે છે. ક્લિયર? ડન. દાખલા તરીકે ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે સિન્નાબારનું. તમને પૂછવામાં આવે કે સિન્નાબાર એટલે HGS,
HgS જેનું નામ છે સિન્નાબાર, મર્ક્યુરી સલ્ફાઇડ. શું કહેવાય? મર્ક્યુરી સલ્ફાઇડ. આ સિન્નાબાર છે ને એ સામાન્ય રીતે કાચી ધાતુ છે. કાચી ધાતુ કોની કાચી ધાતુ હશે વિચારો તો? સ્વાભાવિક છે મર્ક્યુરીની. Hgની કાચી ધાતુ છે. તો સ્વાભાવિક છે કે જો તેમાં સલ્ફાઇડ યુક્ત અયસ્ક દેખાય છે, કાચી ધાતુ અયસ્ક કહેવાય ને, તો આ શું છે? એક પ્રકારની અયસ્ક છે. જો અયસ્ક તમને દેખાય છે તેની પાસે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે, તો હું શું કરીશ? તેને હવાની હાજરીમાં ગરમ કરીશ. શું કરીશ? હવાની હાજરીમાં ગરમ કરીશ. એટલે HgS ને હવાની હાજરીમાં ગરમ કરું ને એટલે પ્રથમ તો શું થાય? મર્ક્યુરી ઓક્સાઇડ બને. ઓક્સાઇડ ફોર્મ બની ગયું. મર્ક્યુરી ઓક્સાઇડ ફોર્મ બને એને વધુ ગરમી આપીશ. ગરમી આપવાની વાત કરું છું, બીજી કોઈ જ વાત નથી કરતો. એટલે HgO બને. HgO ને વધુ ગરમી આપવું એટલે એમાંથી Hg બની જાય. સમજાયો? પ્રોસેસ સમજો આ રીતે. HgS સોલિડ ફોર્મ છે, પ્રક્રિયા કરવી છે મારે ઓક્સિજન સાથે, એટલે હું ઉષ્મા આપું છું. ડેલ્ટાનો સિમ્બોલ લખી દઉં છું. HgO પ્લસ 2SO2 સોલિડ ફોર્મ. આ સોલિડ ફોર્મ આ ગેસિયસ ફોર્મ છે. SO2 એટલે દૂર થઈ જશે. આ ગેસિયસ અવસ્થા છે. આ 2, આ 3, આ 2 પ્રક્રિયા સંતુલિત છે. સરળતાથી તેનું કયું સ્વરૂપ મળ્યું? ઓક્સાઇડ ફોર્મ મળ્યું. હતું કયું? સલ્ફાઇડ ફોર્મ. હવે જે પણ ઓક્સાઇડ ફોર્મ લયું હતું ને એ ઓક્સાઇડ ફોર્મ એને ફરી એકવાર વધારે પડતી ઉષ્મા આપવાની વાત કરી. અને વધારે પડતી ઉષ્મા આપશું એટલે સરળતાથી તે ઓક્સિજન છૂટો પડી જાય ગેસિયસ ફોર્મની અંદર. અને મર્ક્યુરી જે છે તે લિક્વિડ સ્વરૂપની અંદર, કયા સ્વરૂપની અંદર? લિક્વિડ સ્વરૂપની અંદર તમને મળી જશે. તો એકદમ સિમ્પલ પ્રોસેસ છે, કેમ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો એક ભાગ છે. મર્ક્યુરી પણ ત્યાં જ આવે છે. ઓકે, એટલે ભૂલવાનું નથી. પ્લેટિનમ પણ અહીંયા જ આવે છે, પણ આપણે લખી બધી નથી. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, બધી લખી નથીનો મતલબ એમ નથી કે આ બે જ આવે છે. એના સિવાયની પણ ધાતુઓ છે, કેમ કે આપણી પાસે બહુ બધી ધાતુઓ છે. ક્લિયર? તો સિમ્પલ પ્રોસેસ છે કે જેની અંદર સલ્ફાઇડ અયસ્ક હોય તો તેને ગરમ કરશો હવાની હાજરીમાં એટલે સરળતાથી ઓક્સાઇડ બોમ્બ બનશે. અને જે ઓક્સાઇડ ફોર્મ બને છે તે ઓક્સાઇડ ફોર્મને વધુ પડતી ઉષ્મા આપો છો એટલે સરળતાથી શું થયું? તેનું મૂળ ધાતુમાં રૂપાંતર થયું. વિદ્યાર્થી મિત્રો, જે આ પહેલી પ્રોસેસ હતી ને કે હવાની હાજરીમાં ગરમ કરવું, તો તેને જ ભુંજન કહેવાય છે. શું કહેવામાં આવે છે? ભુંજન. તો તમને પૂછવામાં આવે કે ભુંજન એટલે શું? તો સાંભળજો, કોઈ પણ ચિંતા કર્યા વગર આ પ્રોસેસને જુઓ. શું કર્યું? તો કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક જે હતી તેમાંથી આપણે તેનો અનુવર્તી ઓક્સાઇડ બનાવ્યું. ધાતુનો ઓક્સાઇડમાં બનાવ્યું ને, તો ડેફિનેશન બસ આવી જ છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં ઓક્સિજન સાથે ગરમ કરીને તેના અનુવર્તી ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે ભુંજન. ક્લિયર? આ પ્રક્રિયાને યાદ રાખો, આ સ્વરૂપને યાદ રાખો, ડેફિનેશન જાતે યાદ રહી જશે. એકદમ ઇઝી છે. ક્લિયર? ચાલો, આ તો આપણે સિન્નાબારની વાત કરી હતી. હું અલગ બીજી અયસ્ક લઈ લઉં, કોપરની અયસ્ક લઈ લઉં. કોપરની અયસ્ક લઉં Cu2S. ચાલો, કેની અયસ્ક છે? કેની કાચી ધાતુ છે? કાચી ધાતુ રહેશે કોપરની. આમાં પણ તમને Cu2S જોવા મળશે. તો શું કરવાનું? ગરમ કરી દેવાનું. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. ચાલો, ઉષ્મા આપી. ઉષ્મા આપશો એટલે શું બનશે? તેનો ઓક્સાઇડ ફોર્મ બનશે. એટલે 2CuO સોલિડ ફોર્મ અને 2SO2 ગેસિયસ ફોર્મમાં તે રૂપાંતર પામે, ચાલ્યો જશે. આ ગેસિયસ અવસ્થામાં રૂપાંતર આ સોલિડ ફોર્મમાં રહેશે. શું થયું? તો કે જે ઓક્સાઇડ ફોર્મ બન્યો આ ભુંજન પ્રક્રિયા થઈ ગઈ. હવે જે ભુંજન પ્રક્રિયા છે તેમાંથી આપણે વાત કરી તે મુજબ Cu2O ને ઉપાડી લેવાનું અને એને વધુ પડતી ઉષ્મા આપી દેવાની. વધુ પડતી ઉષ્મા આપશો એટલે તેનું સરળતાથી કેમાં રૂપાંતર પામે? યસ, કોપર, સિમ્પલ કોપરમાં. ઓકે, પરંતુ અહીંયા પ્રક્રિયા છે થોડીક અલગ છે. કેમ કે જે કોપર જે છે, કોપર ઓક્સાઇડ, કોપર નહીં પરંતુ કોપર ઓક્સાઇડ જે છે એ તેના કોપર સલ્ફાઇડ સાથે રિએક્શન કરશે. કેની સાથે રિએક્શન કરશે? કોપર સલ્ફાઇડ સાથે રિએક્શન કરશે. કેમ કે કાંઈક તો અલગ હશે ને પ્રક્રિયામાં. આ પ્રક્રિયાનું જે પણ એક્ઝામ્પલ હતું એ સિન્નાબારનું હતું. કાચી ધાતુ કેની હતી જોઈ લેજો. અહીંયા કોપર છે, તો આ એક્ઝામ્પલ આખું અલગ છે, પરંતુ છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ભાગ સ્વરૂપે જ.
એટલે સરળતાથી આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને સરળતાથી 6 કોપર એ પણ સોલિડ ફોર્મની અંદર અને SO2 ગેસિયસ ફોર્મની અંદર તમને મળશે અને સરળતાથી તમને કોપર મળ્યું છે તેમ અહેસાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી કહી શકીએ છીએ તેમ મુજબ તમારી પાસે જે પણ નીચી સક્રિયતા ધરાવતી ધાતુમય ભાગો છે એ ધાતુમય ભાગો તમે આવી રીતે ભૂંજન અને ઉષ્માના પ્રવાહને કારણે, ઉષ્માને આપવાને કારણે તમે સરળતાથી તેને મેળવી શકો છો. તો આ હતી તેના નિષ્કર્ષણની વાત. એટલે સિમ્પલ હતું કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. તો આમ તમે સરળતાથી નીચી સક્રિયતા ધરાવતા ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકો છો અને એ પણ સરળતાથી કરી શકો છો ફક્ત ઓક્સિજનની હાજરી અને ઉષ્માના પ્રવાહને કારણે. ક્લિયર? તો આમ આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરી એકવાર મળીશું આ બે ભાગને ચર્ચામાં લઈને, તેના શુદ્ધિકરણના ભાગને ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને સમજ આવતી હશે બધી બાબતો. પરંતુ ફરી એકવાર હું કહું છું, લાસ્ટ લેક્ચરમાં પણ તમને આ કહ્યું હતું, જો તમને કોઈ તકલીફ પડે છે, કોઈ સવાલ સમજાતો નથી, કોઈ ટોપિક સમજાવતો નથી, કોઈ નાના મોટા સવાલો તમારા મગજમાં ઉત્પન્ન થાય છે, તો તમે એમાં કોમેન્ટમાં જણાવી શકો છો. હું એને ચર્ચાના ભાગ સ્વરૂપે તમારી સાથે એને ચર્ચામાં લઈશ. અથવા તો જો મને લાગે છે તો હું ફરી એકવાર તમને તે વિડીયોના ભાગ સ્વરૂપે તમને નેક્સ્ટ લેક્ચરના ભાગ સ્વરૂપે તમને સમજાવીશ. પરંતુ તમારે એટલું જ અગ્રેસિવ થઈને અહીંયા કાળજીપૂર્વક વિડીયોને જોવા પડશે, સમજવા પડશે. લાઈક કરો, કોમેન્ટ કરો કે જેને કારણે મને પણ લાગતું હોય કે તમે યોગ્ય રીતે જોવો છો, સમજો છો. તો ફરી એકવાર હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા. અને વધુથી વધુ લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.